ભીષ્મએ કહ્યું કે પ્રભુ તમે એમ વિચારો છો ને, એ વખતે મેં દ્રૌપદીના વસ્ત્રહરણ અટકાવ્યા નહીં, પણ એ વખતે મારી બુદ્ધિમાં પરિવર્તન હતું. દુર્યોધનના ઘરનું હું ખાતો હતો, એના અન્નની અસર મારા માનસમાં હતી. શ્રીમદ ભાગવતમાં ભીષ્મ જેવા સંતે સ્વીકાર કર્યો, અન્નની અસર અમને થઈ છે. આમાં મોટા મોટા સાધનાશીલ મહાપુરુષો પણ બુદ્ધિમાં પરિવર્તન લાવીને બેઠા છે. એટલા માટે આપણા મહાપુરુષો કહે, જેને ભક્તિ કરવી, જેને ભજન કરવું છે, જેને પોતાના મનને સ્થિર રાખવું છે, એને જ્યાં ત્યાં ન ખાવું અને જેવું તેવું ન ખાવું. જેને આમ 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 મનને આમ શાંત રાખવું છે, સ્થિર રાખવું છે, એને 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 બહુ ખ્યાલ રાખો આહારમાં અને વિહારમાં. જેવા તેવા સાથે ફરવું નહીં અને જ્યાં ત્યાં ફરવું નહીં. જેવું તેવું ખાવું નહીં અને જ્યાં ત્યાં ખાવું નહીં. આહાર તમારો ગમે એટલો પવિત્ર હોય, પણ માત્રા વધી જાય તોય તકલીફ, અને માત્રા સાવ ઓછી હોય પણ આહાર જ અપવિત્ર હોય તોય તકલીફ. દૂધ અમૃત છે, પણ એક ગ્લાસ ભરીને પીવો તો, એમાં કેસર નાખીને પીવો તો બહુ ફાયદો કરે, પણ કમંડળ ભરીને દૂધ પાક કોઈ પી જાય, તો એને દાખલ જ કરવો પડે. એટલે વસ્તુ સારી પણ માત્રા વધી ગઈ. અને કોઈ એમ કે મેં ખાલી 50 ગ્રામ જ દારૂ પીધો છે, માત્રા સાવ ઓછી પણ વસ્તુ ખરાબ છે. ખ્યાલ રાખો. અચ્છા, હું માની લઉં કે તમારી બુદ્ધિમાં પરિવર્તન હતું, પણ તમે મારા અર્જુનને બાણો માર્યા એનું શું છે? બોલે ભગવાન બાણ જરૂર મારતો અર્જુનને, પણ બાણ મારતી વખતે બોલતો અર્જુનનો જય થાવ, અર્જુનનો જય થાવ. ભગવાને કીધું કમાલની વાત કરો, એક બાજુ બાણ મારવું ને પાછું બોલવાનું જય થાવ. એમાં સંસારમાં કોઈનો જય થાય? અચ્છા, પાંડવો જીતા એમાં તમે રાજી હતા? હા. તો તમે કૌરવ પક્ષમાં ગયા શું કામ? ભીષ્મે કીધું ભગવાન હું કૌરવ પક્ષમાં એટલા માટે ગયો, મને એમ થયું કે મને મારા પરમાત્માને નિરખવાનો 18 દિવસનો અવસર મળ્યો, એટલા માટે પરમાત્મા હું તો તમારું દર્શન કરવા માટે તમારી સામે ઊભો હતો, અને તમે તો મારા પર કેટલી કૃપા કરી છે. મહાભારતના યુદ્ધમાં 2 પ્રતિજ્ઞા છે. એમાં ભગવાનની એક પ્રતિજ્ઞા કે 18 દિવસનું યુદ્ધ જરૂર હું હાજરી આપીશ, હું સારથી બનીશ, રથ ચલાવીશ, પણ હાથમાં હથિયાર નહીં લઉં. આ ભગવાનની પ્રતિજ્ઞા. હવે ભીષ્મને ખબર પડી કે કૃષ્ણએ આવી પ્રતિજ્ઞા કરી, એટલે ભીષ્મએ શું કર્યું, પહેલે જ દિવસે બધા સેનાપતિઓને અને સંતોને બોલાવીને કહ્યું, ભાઈઓ આવો, કૃષ્ણએ પ્રતિજ્ઞા કરી છે, હાથમાં હથિયાર નહીં લેવાની. હું સામી પ્રતિજ્ઞા કરું છું, એક દિવસ 18 દિવસમાં એક દિવસ હું કનૈયાને હાથમાં હથિયાર લેવડાવીશ. હવે આમાં કોણ કોની પ્રતિજ્ઞા જતી કરે એ ચર્ચાનો વિષય બન્યો. સાધુ સંતોને મન આ યુદ્ધમાં રસ જાગ્યો છે. પહેલા યુદ્ધમાં રસ નથી, એ એક તરફી હતું સાધુ સંતોને મન. કારણ કે સાધુ સંતો જાણતા હતા જ્યાં ધર્મ હોય ત્યાં કૃષ્ણ હોય, ને કૃષ્ણ હોય ત્યાં જય હોય. યતો ધર્મસ તતો જય, ધર્મનો જ વિજય થાય. સત્ય પરેશાન થઈ શકે પણ પરાજિત ક્યારેય ન થઈ શકે.